નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। મુંબઈના કચ્છી વેપારીનું ભચાઉથી અપહરણ કરી 25 લાખની ખંડણી માંગવામાં આવી। મુંબઈ પોલીસે 3 વ્યક્તિને પકડી વેપારીને હેમખેમ છોડાવ્યા। સાન્તાક્રુઝ પૂર્વના કચ્છના કચ્છી વેપારીનું ભચાઉ રેલવે સ્ટેશન પરથી અપહરણ કરીને ₹25 લાખની ખંડણી માંગવા પ્રકરણે પોલીસે 3 જણની મુંબઈથી ધરપકડ કરીને વેપારીને સુરક્ષિત રીતે ઉઘારી લીધા છે। વેપારીને રામ મંદિર સ્ટેશન પશ્ચિમ ખાતે એક ઇમારતમાં ગોંધી રાખ્યો હતો। સાન્તાક્રુઝ પૂર્વમાં પ્રભાત કોલોનીમાં શારદા દેવી ચાલીના રૂમ નંબર 3માં રહેતા અને કપડાના વેપારી મહેશકુમાર કેશવજી ચૌધરી ઉંમર વર્ષ 42ની ફરિયાદ અનુસાર તેના પિતા કેશવજી ભીમાભાઈ ચૌધરી ઉંમર વર્ષ 60 પણ કપડાનો વેપાર કરે છે અને માતા વાલીબેન સાથે વોંધ ભચાઉમાં રહે છે। તેઓ ગુજરાતથી કપડાં ખરીદી કરે છે અને મુંબઈમાં લાવીને વેચે છે। 2-3 મહિને એકવાર મુંબઈ આવે છે। 20 ફેબ્રુઆરીએ રાત્રે 10:15 વાગ્યાની કચ્છ એક્સપ્રેસથી મુંબઈ આવવા નીકળ્યા હતા। તે પછી નોટ રીચેબલ થઈ ગયા હતા। આથી પરિવારજનો ચિંતામાં મુકાયા હતા। આખરે 24મી ફેબ્રુઆરીના બપોરે કેશવજીના નંબર પરથી ફોન કોલ આવ્યો હતો, જેમાં કહ્યું કે તારા પિતાએ મારી પાસેથી ₹68 લાખ લીધા છે, તેમાંથી આવતીકાલે ₹25 લાખ મલાડના આંગણિયા મારફત આપો, નહીંતર તારા પિતાની ચાકુથી હત્યા કરી નાખીશું, એવી ધમકી આપી હતી અને ગાળાગાળી કરી હતી। આ પરથી જણાયું કે કેશવજીનું 20 ફેબ્રુઆરીએ મુંબઈ આવવા સમયે ભચાઉ સ્ટેશનથી જ અપહરણ કરવામાં આવ્યું હતું। મહેશકુમારે હિંમત રાખીને નજીકના વાકોલા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી। પોલીસે આ મામલાને ગંભીરતાથી લઈ તુરંત 4 ટીમો તૈયાર કરી હતી અને ખબરીઓને કામે લગાવ્યા હતા। તપાસ દરમિયાન એવું જણાયું કે આરોપીઓ સતત તેમનું લોકેશન બદલી રહ્યા છે। આમ છતાં પોલીસે પીછો પકડી રાખીને આખરે 26 ફેબ્રુઆરી બુધવારે સવારે 10:15 વાગ્યે કાંદિવલી પશ્ચિમમાં લાલજીપાડા ખાતેથી રાધેશ્યામ મેવાવાલા સોનીની ધરપકડ કરી હતી। સોની આયુર્વેદિક પ્રોડક્ટનો વિક્રેતા છે। મલાડ પશ્ચિમમાં ભૈરવ બિલ્ડિંગ ચિંચપાડા આર્લેમનો રહેવાસી છે। તેની ઉલટ તપાસ લેતા કેશવજીને રામ મંદિર સ્ટેશન પશ્ચિમ ખાતે ઇમારતમાં રાખવામાં આવ્યો છે, જ્યાં પોતાના 2 સાગરીતો તેમની સાથે છે એમ કબૂલ કર્યું હતું। આ પછી પોલીસે તે સ્થળે જઈને અન્ય 2 જણની ધરપકડ કરી હતી, જેમાં સતીશ નંદલાલ યાદવ ઇન્સ્યોરન્સ એડવાઇઝર છે અને રૂમ નંબર 13 રમનાથ ચાલ કજરીપાડા હનુમાનનગર કાંદિવલી પૂર્વનો રહેવાસી છે, જ્યારે ધર્મેન્દ્ર રામપતિ રવિદાસ સિક્યુરિટી ગાર્ડ હોય પ્રેમનગર મન્નડ રોડ નંબર 2 ગોરેગાંવ પશ્ચિમનો રહેવાસી છે। બંનેના કબજામાંથી કેશવજીને સુરક્ષિત રીતે ઉઘારી લેવાયા હતા। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 27 ફેબ્રુઆરી 2024 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।